માતાજી, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલ પાત્રા। વેજીટેબલ પાત્રા બનાવવા માટે મેં અહીંયા મકાઈ બાફેલી લીધી છે, કેપ્સિકમ લીધું છે, કોબીજ લીધી છે, આદુ મરચાં લસણ, ડુંગળી, ગાજર, તલ, અજમો, લીંબુનો રસ અને સોડા ખાવાના। આ બધા વેજીટેબલ ચોપ કરીને ઝીણા ઝીણા લેવા। મેં અહીંયા વેજીટેબલ્સ અડધા લીધા છે। બીજા વેજીટેબલ્સ હું આગળથી બતાવીશ। મરચું, ધાણા જીરું, હળદર, મીઠું સ્વાદ મુજબ લેવું, ગરમ મસાલો, સોડા। આ બધાને આપણે મિક્સ કરી લઈએ। એક વાટકી મેં બેસન લીધું છે, જરૂરિયાત પ્રમાણે એ બેસન નાખવું, થોડું થોડું કરીને નાખીશું। થોડું થોડું પાણી નાખીશું। આ પ્રમાણે ખીરું રાખવું। પાન ધોઈને કોરા કરીને એની નસો મેં કાઢીને રાખી હતા। આને તેલ થોડું લગાવી દેવું, એના લીધે આમ ચોટે નહીં પાત્રા। ચડવા દેવા ફૂલ ગેસ ઉપર।
30 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે પાત્રા જોઈ લઈશું. અંદર આમ જોઈ લેવું, મૂકી દઈશું 30 મિનિટ જેવા, પછી કાપા મૂકીશું. તો હવે એને કટ કરી લઈશું. પાત્રા વઘારવા માટે તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું. રાઈ તતળી જાય પછી હિંગ નાખીશું. જીરું, તલ નાખીશું, મીઠો લીમડો, આદુ મરચાં લસણ મૂકીશું. નાખીશું. મકઈ નાખીશું. ગાજર, કોબીજ, કેપ્સિકમ, મરચાં. આને ધીમા તાપે 5 મિનિટ ચડવા દઈશું. હવે મસાલા કરી લઈશું. મીઠું નાખીશું, થોડું મરચું, હળદર, અને અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી લીધી છે. પાત્રાઓ નાખી દઈશું અંદર. ધીરે ધીરે કરીને હલાવી લઈશું. વેજીટેબલ પાત્રા બની ગયા છે. આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.